વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી વિભાગ ડી 4 માર્ક્સમાં તમને પૂછાશે નિબંધ લેખન લખો. બોર્ડ પ્રશ્નપત્રના નવા પરિરૂપ મુજબ આ પ્રશ્ન પ્રકારમાંથી મુદ્દા આધારિત કુલ નિબંધોમાંથી ગમે તે એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે. આ પ્રશ્ન માટે કુલ 8 ગુણ આપવામાં આવે છે. તો જોઈશું નિબંધો. પહેલો નિબંધ છે વર્ષા ઋતુ. બીજો વસંત વનમાં અને જન્મમાં. ત્રીજો વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો. ચોથો નિબંધ મારો પ્રિય તહેવાર. પાંચમો ધરતીનો છેડો ઘર. છઠ્ઠો નિબંધ જોઈશું પુસ્તકોની મૈત્રી. સાતમો બળબળતા જામ્યા બપોર. આઠમો નિબંધ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. નવમો પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. 10મો નિબંધ મોબાઈલના લાભાલાભ. 11મો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. 12મો નિબંધ આજની સ્ત્રીઓનું સમાજમાં સ્થાન. 13મો નારી તું નારાયણી. 14મો જોઈશું શિક્ષણમાં પ્રવાસનું મહત્વ. 15મો નિબંધ ભ્રષ્ટાચાર રાષ્ટ્રવ્યાપી કેન્સર. 16મો નિબંધ જોઈશું જો હું વડાપ્રધાન હોઉં તો. 17મો ટીવી ચેનલોની ભરમાર ભૂપણ કે દૂપણ. 18મો પ્રકૃતિનું રક્ષણ જ જીવનનું રક્ષણ. 19મો એક બાળ એક ઝાડ. 20મો નિબંધ પરિશ્રમ એ જ પારસમણી. 21મો નિબંધ જોઈશું. આ વિદ્યાર્થી મિત્રો તમને માર્ચ 2024માં પૂછાઈ ગયેલો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે નિબંધ આર્યો. મારો યાદગાર પ્રવાસ 21મો નિબંધ છે. 22મો નિબંધ આપના ઘડવૈયા બાંધવા આપણે. આ પણ આઈએમપી છે. 23મો નિબંધ ગામડું બોલે છે. 24મો નિબંધ કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ. 25મો હું માનવી માનવ થાવ તો ઘણું. 26મો પ્રશ્ન રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. 27મો દીકરી ઘરની દીવડી. 28મો નિબંધ પરી બનવા ચાહું પ્રભુ તારું બાળો નાનું. 29મો વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો. 30મો નિબંધ સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં બોર્ડની એક્ઝામમાં તમને નિબંધો આઈએમપી છે